નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ વડોદરા મહાનગર દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કલાલી ગાર્ડન ખાતે વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા, સુશાસન અને જન કલ્યાણની ઉજવણી રૂપે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના કલાલી ગાર્ડન ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ મૌલિક દેસાઈ, વડોદરા મહાનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિક પટેલ, વોર્ડ નંબર 12ના કાઉન્સિલરો સ્મિત પટેલ, કાઉન્સિલર સમીરભાઈ વાઘેલા, રીટાબેન સિંહ, શકુંતલાબેન વસાવા સહિત મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત। દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્ર મોદીજીના ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર દેશની અંદર 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે। પછી એ પ્રગતિપથ યાત્રા હોય, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ હોય કે ત્યારબાદ આપણા વિશેષ વ્યક્તિનો સંપર્ક હોય, આ તમામ કાર્યક્રમોની અંદર વડોદરા મહાનગર પણ અગ્રેસર છે અને આજે વોર્ડ નંબર 12 ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનનું અહીં કલાલી ગામના કલાલી તળાવ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને વોર્ડ નંબર 12ની સંપૂર્ણ સંગઠનની ટીમ, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગરની સંપૂર્ણ ટીમ પણ આ સંપૂર્ણ કાર્યમાં સહભાગી થઈને માનનીય મોદી સાહેબના 12 વર્ષને ઉજવી રહી છે અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું અપીલ કરું છું કે આ ઉનાળાની સિઝનમાં બને એટલું વધારે વૃક્ષારોપણ કરી અને ચોમાસા પહેલા વધારે વૃક્ષારોપણ થશે તો આપણી પ્રકૃતિની અંદર પણ આપણા સંપૂર્ણ વાતાવરણમાં સુધારો પણ આપણે લાવી શકીશું અને એક વડોદરાને ગ્રીન કવર મળે એ માટેનો પણ એક પ્રયત્ન સિદ્ધ થશે। Subscribe now and press the bell icon. Never miss an update.